નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એજીપી ન્યૂઝ ઇન્ડિયા। વાત કરીએ આજના મહત્વના સમાચારથી। સાંતલપુર તાલુકામાં સોલારની અનેક કંપનીઓ આવેલ છે। લાખો રૂપિયાની વીજળી પર ડે ઉત્પન્ન કરે છે, પરંતુ આટલું મોટું ઉત્પાદન હોવા છતાં સરકારી ટેક્સ એટલે કે પંચાયતી વેરા ભરાતા નથી। તેઓ એક બનાવ સાંતલપુર તાલુકાના ગામે આવતા કંપનીને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અહેવાલ ગામે આવેલ રિન્યુ નામની સોલાર કંપની આવેલ છે, જે કંપનીએ પંચાયતનો અંદાજિત 30 લાખ રૂપિયા જેટલી પ્રોપર્ટી ટેક્સનો રકમ ભરેલ ન હતી, જેથી પંચાયત દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી, નોટિસો પણ આપવામાં આવી હતી અને આખરી નોટિસ આપ્યા બાદ કંપની તરફથી કોઈ સચોટ પ્રત્યુત્તર નહીં મળતા આખરે પંચાયત દ્વારા કંપનીને સીલ કરવામાં આવી છે। જે સમયે સીલ કરવાની કાર્યવાહી કરી એ સમયે તાલુકા વિકાસ અધિકારી શ્રી, સ્થાનિક તલાટી તેમજ સાંતલપુર પોલીસ સ્થળ પર હાજર રહ્યા અને કંપનીને સૂચના આપ્યા બાદ સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આમાં કંપનીને સીઝ કરાતા અનેક સવાલો છે, ત્યારે ચારણ ગામમાં મુકામે પણ આ રીતે પંચાયતી વેરા વાક્ય હોવા છતાં અનેક કંપનીઓ પર કાર્યવાહી થઈ નથી, તે પણ એક મોટો સવાલ છે। પ્રજાપતિ, એજીપી ન્યૂઝ। કર્મચારી, મેનેજર શ્રી, પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રી તથા અધિકારી ગણને સૂચિત કરવામાં આવે છે કે વહુવા ગ્રામ પંચાયતનું બાકી લેણું પંચાયત કરવેરા ભરેલા ન હોવાથી આજ રોજ તારીખ 22/3/2024 1:32 કલાકે આપની કંપનીને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે, જેથી તમામ અધિકારીગણ, કર્મચારીગણ, પ્રોજેક્ટ ઇન્ચાર્જ અને સિક્યુરિટી ગાર્ડ્સ, લેબર કે કંપનીનો જે કોઈ પણ અધિકૃત વ્યક્તિ કંપનીના પ્રિમાઇસીસની અંદર હોય તો તાત્કાલિક કંપની ખાલી કરી બહાર નીકળવા માટે વહુવા ગ્રામ પંચાયત નંબર 22/3/2024 સમયે બપોરે 1:28 કલાકે વહુવા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ એવાલ ગામની હદમાં આવેલ રિન્યુસન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની સોલાર કંપનીના સ્થળે અમો તલાટી શ્રી, સરપંચ શ્રી, વહુવા ગ્રામ પંચાયત, તાલુકો સાંતલપુર, તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાંતલપુર, પોલીસ સ્ટાફ સાંતલપુર તથા વહુવા એવાલના રહીશોના પંચોની હાજરીમાં પંચો તથા કંપની રિન્યુસન એનર્જી લિમિટેડની કંપનીના મેનેજર શ્રી જાડેજા સર અને એમના પ્રોજેક્ટ ઇન્ચાર્જ તથા તેમના સ્ટાફ હાજર છે। તેમની હાજરીમાં રિન્યુસન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની જે વહુવા ગામની પંચાયતમાં સમાવિષ્ટ એવાલ ગામની હદમાં આવેલ હોય, ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 200 તથા ગુજરાત પંચાયત કરવેરા નિયમો 1964ની જોગવાઈઓ મુજબ મિલકત આધારિત વેરો નક્કી કરી કંપનીના મેનેજરશ્રીને તારીખ 4/8/2023 રોજ માગણા બિલ નોટિસો સામેલ હતી તથા ત્યારબાદ બીજી 2 નોટિસો માગણા બિલ તલાટી ગ્રામ પંચાયત દ્વારા કંપનીને મોકલવામાં આવેલ। ત્યારબાદ ચૌદ 23/1/24 પણ નોટિસ મોકલવામાં આવેલ। તેમ છતાં કંપની દ્વારા વેરો ભરવામાં ભરપાઈ કરેલ નથી। ગ્રામ પંચાયત દ્વારા 16/3/24 રોજ જપ્તી વેરો 19/3 સુધી વેરો ભરી જવું, નહીતર કંપની જપ્તી કરવામાં આવશે, જે પંચાયત અધિનિયમની
કલમ 215 સબ ક્લોઝ 5 મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવેલું, જેના અનુસંધાને કંપની દ્વારા પ્રત્યુત્તર આપેલ હતો. જે પ્રત્યુત્તરમાં કંપનીએ પૂરા પાડેલા દાવા બાબતે અને માન્ય પુરાવા રજૂ કરવા ગ્રામ પંચાયત દ્વારા કંપનીને જણાવેલ. ગ્રામ પંચાયત દ્વારા કંપનીને જણાવેલ કે તમારામાં જો વેરા માફી અંગેનો કોઈ કરાર સરકાર સાથેનો હોય તો રિન્યુએબલ એનર્જીનો, તો અમને આધાર પુરાવા સાથે રજૂ કરવા. આમ ગ્રામ પંચાયત દ્વારા કલમો તથા નિયમોની જોગવાઈ મુજબ કાર્યવાહી કરેલ છે, અને પરંતુ કંપની દ્વારા કોઈ માન્ય પુરાવા રજૂ કરેલ નથી. આજ રોજ કંપનીના મેનેજરશ્રીની ઉપસ્થિતિમાં અમને સદર મેટર બાબતે કોઈ પણ કોર્ટ કેસ સ્ટે મેળવેલ હોય તેવા કાગળો રજૂ કરવા જણાવેલ, પરંતુ કોઈ સ્ટે કે કોર્ટ કેસના કાગળો રજૂ કરેલ નથી, જેથી પંચાયતને મળેલ અધિકાર પરત્વે તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયતના સરપંચશ્રી, પોલીસ સ્ટાફ, મીડિયાકર્મીની ઉપસ્થિતિમાં કંપનીને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. आज 22 तारीख को सांसलपुर तालुका के केवाल गांव में स्थित रिन्यू पावर जो सोलर कंपनी है, इनको हमने सील किया है. ग्राम पंचायत के हमारे जो आगेवान हैं, हमारे सरपंच, तलाटी और जो भी डेलीगेट्स हैं वो यहाँ पर मौजूद हैं. तालुका पंचायत की तरफ से तालुका विकास अधिकारी के रूप में मैं यहाँ पे हूँ. इनको हमने बहुत बार जो नोटिस दी थी, जिसके बारे में हमारे तलाटी ने आपको बताया, उसके बाद मैंने खुद ने भी नोटिस दी, फिर भी इनके द्वारा कोई भी ऐसा आधार या ऐसा कोई भी सबूत हमारे सामने ये नहीं प्रस्तुत कर पाए कि जिसके माध्यम से ये साबित होता हो कि इनको प्रॉपर्टी टैक्स नहीं देना है. इसलिए आज हमने कार्यवाही की है पंचायत धारा के अधिनियम के अनुसार, और आज इस कंपनी को हमने सील किया. કર્મચારી, મેનેજર શ્રી, પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રી તથા અધિકારી ગણને સૂચિત કરવામાં આવે છે કે વહુવા ગ્રામ પંચાયતનું બાકી લેણું પંચાયત કરવેરા ભરેલા ન હોવાથી આજ રોજ તારીખ 22/3/2024 1:32 કલાકે આપની કંપનીને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે, જેથી તમામ અધિકારીગણ, કર્મચારીગણ, પ્રોજેક્ટ ઇન્ચાર્જ અને સિક્યુરિટી ગાર્ડ, લેબર કે કંપનીનો જે કોઈ પણ અધિકૃત વ્યક્તિ કંપનીના પ્રિમાઇસીસની અંદર હોય તો તાત્કાલિક કંપની ખાલી કરી બહાર નીકળવા માટે વહુવા ગ્રામ પંચાયત નમ્ર વિનંતી કરે છે. જો સીલ માર્યા બાદ કોઈ પણ વ્યક્તિ, અધિકારી કે કોઈ વ્યક્તિ ગ્રામ પંચાયત રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડની પ્રિમાઇસીસમાં જોવા મળશે તો ગ્રામ પંચાયતની મિલકતમાં બિનઅધિકૃત પ્રવેશ કર્યો છે એમ ગણી FRI દાખલ કરવામાં આવશે. આથી વહુવા ગ્રામ પંચાયત રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડને સૂચિત કરે છે કે આપની પ્રિમાઇસીસની અંદર આપણા કોઈ